નાસ્તી છે એ ન બેસે ત્યાં સુધી કરતા બુદ્ધિ રહી જશે. બે બોલ સુધી સવિકલ્પ છે, ત્રીજા બોલમાં આવી જાવ સંસારનો અંત ત્રીજા બોલમાં છે, ચોથા બોલમાં તેનું ફળ છે. ત્રીજો છે મહત્વનો બોલ, નિર્વિકલ્પ નિશ્ચય ને નિર્વિકલ્પ પ્રમાણ ફળે તો ફળે તો ક્યાં એ વાતને સમજવું બહુ જરૂરી છે. પર્યાયનો સ્વભાવને અને દ્રવ્યનો સ્વભાવ બે વાતને સમજવું. દ્રવ્યમાં પર્યાય નથી એ બેઠો નથી બેઠો એટલે કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે રહી જાય, બે રહી જાય. અને કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય તો પરિણામ સહિત નું જ્ઞાન થાય ને ચોથા બોલમાં આવી જાય પ્રમાણમાં. લક્ષ્ય વિના, લક્ષ્ય વિના, કરતા બુદ્ધિ વિના, જ્ઞાતા બુદ્ધિ વિના. હા હા હા, વિભક્ત પછી એકત્વ થાય છે ને, એકત્વ થઈ જાય છે બસ. વિભક્ત પછી વિભક્ત પછી તો પેલું પહેલા વિભક્ત થઈ ગયો. થેન્ક યુ. પરમ કૃપાળુ સદગુરુ જય. આજે વિચાર કર્યો તો કે કરતાનો જ બોલ લેવો છે. ત્યાં વળી ભાઈ સાહેબે પણ એ પ્રશ્ન કીધો, સારું થયું, ખુશી થયો. કરતાનો પાઠ પાકો થયા સિવાય ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ બંધ નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી તો શું છે કે જ્ઞેય છે. જ્ઞેય છે એ પણ કેવું પડે છે, અમારે કેવું પડે છે. तो ज्ञान नहीं सिद्धार्थ है, इस अपेक्षा से ज्ञेय ऐसा कहना पड़ता है. वो ज्ञेय कहाँ है? ये तो इधर फल ज्ञेय है.